ધારીના ગોપાલ ગ્રામની ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સાફ સફાઈ કરવામાં આવેલી હતી। ધારી તાલુકાના ગોપાલ ગ્રામની ઓપી જાટકિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં સાફ સફાઈ કરવામાં આવેલી હતી, જેમાં મોટા બસ સ્ટેન્ડ, નાના બસ સ્ટેન્ડ તેમજ મેઇન બજાર સહિત વિસ્તારમાં સાફ સફાઈના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ જોડાયેલા હતા, જેમાં તમામ બાળકોને શપથવિધિ આપવામાં આવેલી હતી। હું મારા દેશ અને ગામમાં સ્વચ્છતા જાળવીશ અને મારા દેશને અને ગામને નંદનવન બનાવીશ એવા બાળકો દ્વારા શપથ પણ લેવડાવવામાં આવેલા હતા। કાર્યક્રમમાં સંકુલના ટ્રસ્ટી મિલનબેન જાટકિયા ખાસ ઉપસ્થિત રહેલા હતા। આ તકે જીતુભાઈ ગજેરા, નંદલાલભાઈ ગોહિલ, પ્રતાપભાઈ વાળા અને શાળાના શિક્ષકો, આચાર્યશ્રી જોડાયેલા હતા। આજે અમારા ગોપાલ ગ્રામ શ્રી ઓપી જાટકિયા હાઈસ્કૂલ વતી આખા ગામની સફાઈનું આયોજન હતું। તેમાં ગામના વિદ્યાર્થી બહેનો તથા ભાઈઓ, અમારો સ્ટાફગણ, અમારા ટ્રસ્ટીશ્રીઓ બધાએ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો હતો, જેમાં ગામનું નાનું મોટું બસ સ્ટેન્ડ તથા મેઇન ચોક છે, આજુબાજુના વિસ્તારો છે, ત્યાં સાફ સફાઈ કરેલી હતી। નમસ્તે। આજે અમારા સ્કૂલમાં ઓપી જાટકિયા હાઈસ્કૂલમાં એક સ્વચ્છતાનો અભિયાનનો કાર્યક્રમ થયો છે, જ્યાં બધા છોકરા છોકરીઓએ સ્કૂલનો પ્રેમાઇસ, બહારનો એરિયા, આખા ગામડાનો જે આખો આપણે વોલ સ્ટ્રેચ થાય છે એક એન્ડથી બીજા એન્ડ સુધી આખું સાફ કર્યું છે। મારી છોકરીઓ જે દરેક વસ્તુને સ્પેસ અમારી સ્કૂલમાં જે વાપરે છે એને પહેલાં તો હું એક કહેવા માગું છું કે આ ઓપી જાટકિયા હાઈસ્કૂલ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટ ચલાવે છે અને મારું નામ છે મિનલ જાટકિયા। મારો પરિવાર આ મારા સસરાએ સ્કૂલ ચાલુ કરી હતી 52 વર્ષ પહેલાં, અને અમે એકદમ સિરિયસલી ઇન્વોલ્વ થયા છે છેલ્લા 3.5 વર્ષથી, હું ને મારો પરિવાર, અને અમારાથી જે બને તે તન મન ધનથી અમે મેજર દાતા અમે લોકો જ છીએ, અને આ સ્કૂલ ચલાવવામાં વિનામૂલ્યે